સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડના પારડી ભાજપમાં ભંગાણ પડ્યું છે। પારડીના ભાજપ પ્રમુખ સાથે બોલાચાલી થતા ભાજપ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ રાજીનામું ધરી દીધું। એક સપ્તાહમાં પેજ કમિટી બનાવવાનો આદેશ હોવાથી શહેર ભાજપ પ્રમુખે કાર્યકર્તા અને હોદ્દેદાર પર પ્રેશર વધારતા બોલાચાલી થયાનું સામે આવ્યું। રાજીનામામાં કાર્યાલય પર લાફો મારી દેવાની ઘટનાનો પણ ઉલ્લેખ છે। ઘરના નજીકના વ્યક્તિને હાર્ટ એટેક આવતા ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝા મુંબઈ ગયા હતા, જેના કારણે કમિટીના ફોટા આપવામાં વિલંબ થયો હતો। બોલાચાલી પાછળ પેજ કમિટી બનાવવાનું પ્રેશર કારણભૂત મનાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ શાહ જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, આખો સમગ્ર મામલો શું સામે આવી રહ્યો છે અત્યારે? જી, જે પ્રમાણે દરેક જિલ્લાવાર સીઆર પાટીલ શ્રી દ્વારા પેજ કમિટી બનાવીને મોકલવાની હોય છે, તેને લઈને તમામ જિલ્લા કે નાનામાં નાનું જે સંગઠનનો પાર્ટ હોય છે તેઓએ આ કાર્ય કરવાનું હોય છે, દરેક હોદ્દેદારોએ। તો પારડી શહેરમાં ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ઓઝા છે, તેઓએ પોતાની પેજ કમિટી બનાવીને ફોટા સબમિટ કરવાના હતા, પરંતુ તેઓના ઘરના જ એક એમના કઝિનને હાર્ટ એટેક આવતા તેઓ મુંબઈ ગયા હતા અને આજે સવારે રાજેશભાઈ કે જેઓ પ્રમુખ છે પારડીના શહેરના, તેઓએ તુરંત તેઓની પાસે ફોટા અને ડિટેલ મંગાવી હતી। કાર્યાલય પર તેઓ ફોટા આપવા જતા ત્યાં તેઓને 2 લાફા મારી દેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે કામ ન થતું હોય તો તમારે છોડી દેવું જોઈએ। આ પ્રકારની બોલાચાલી થઈ હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર, પરંતુ આખી બાબતમાં જે આ પેજ કમિટી બનાવવાનું જે પ્રેશર છે એ કાર્યકર્તા અને હોદ્દેદારો પર ખૂબ વધારે પડતું છે, જેને લઈને તમામ લોકોની અંદર ગણગણાટ પણ છે કે આટલું જલ્દી કઈ રીતે કામ થઈ શકે। જી, આભાર આપનો બ્રિજેશ તમામ માહિતી બદલ। તો જે આખી સમગ્ર મામલો સામે આવ્યો છે, પેજ કમિટી બનાવવાને લઈને જે હુંસાતુસી સામે આવી હતી તે બાબતને લઈને લાફો મારવા સુધીની ઘટના સામે આવી। કાર્યાલય પર લાફો માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વલસાડ જિલ્લા ભાજપને આ રીતે ઝટકો લાગ્યો છે। પારડી ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। જે સમગ્ર ઘટના સામે આવી છે, જીતેન્દ્ર ઓઝા જેમણે રાજીનામું આપ્યું છે। પેજ પ્રમુખ જે બનાવવાનું એક મુહિમ ચાલુ કરવામાં આવી છે ભાજપ દ્વારા, એ જ મામલામાં એક વિવાદ ઊભો થયો હતો અને જેમાં વલસાડ જિલ્લા ભાજપને ઝટકો લાગ્યો છે, જેમાં પારડીના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। પારડી શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજેશજી, આ જે ઘટનાઓ સામે આવી રહી છે, કાર્યાલય પર લાફા મારવાની જે ઘટના સામે આવી છે, શું કહેશો આપ આવી ઘટનાને લઈને? પહેલા તો એકચ્યુઅલી લાફા મારવાની ઘટના નથી બની। એ પન્ના પ્રમુખની જે કામગીરી ચાલે છે ને એ છેલ્લા 10 દિવસથી ચાલુ છે, એટલે અમે રોજ હોદ્દેદારોના પર ફોલોઅપ લેતા હોય। એમાં મારા જે ઉપપ્રમુખ છે જીતુભાઈ ઓઝા, એમને છેલ્લા 2-3 દિવસથી 1-2 વસ્તુની કામગીરી સોંપેલી હતી। ગઈકાલે કઈ એક ફોટો મેળવવાનો હતો મારે એમની પાસે, જી, એટલે એ કઈ મુંબઈ છે એવું કીધું। મેં તો ઠીક છે, મુંબઈ છે, મને કોઈ એનો ફોટો કરીને વોટ્સઅપ કરે એટલે આપણે જે આવતીકાલનું રિપોર્ટિંગ છે જિલ્લામાં એમાં એ આપણી ફાઇલ તૈયાર થઈ જાય। જી, એટલે એ ફાઇલ એ ફોટો લઈને આજે આવ્યો, એમ કે તમે અમને ગુલામ સમજો છો, એમ કે ફોટાના માટે વારંવાર અમને ફોન કરીને હેરાન કરો છો। એટલે મેં એને કીધું કે ભાઈ આપણે હોદ્દા મેળવવા માટે બધું કરતા હોય તો આવું નહીં ચાલે, કામ તો કરવું જ પડે આપણે। અને આ તો બધી જે બધી વસ્તુ છે તો ચાલતી જ આવે। બીજા બધા સામાજિક પ્રશ્નો છે એની સાથે આપણે પાર્ટીનું કામ તો એનું ફોલોઅપ તો કરવું જ પડે, આપણે હોદ્દેદાર છે। એટલે એમાં ટીકી નોકઝોક છે એ વસ્તુ સાચી છે, પણ લાફા મારવા વાળી વાત તદ્દન ખોટી છે। એ તો પાર્ટીનો માણસ છે ને હવે એને ગુસ્સો આવ્યો કે ભાઈ હું પેલાને હોસ્પિટલમાં મળવા ગયેલો અને ત્યાં રાજુભાઈનો ફોન આવ્યો, પણ હવે અમને ખબર હોય ને, અમે તો કામનું ફોલોઅપ લેતા હોય, છેલ્લા 8-10 દિવસથી કામગીરી ચાલતી હોય ને એક ફોટા માટે અટકેલું હોય, એટલે મારે એમને કેવું પડ્યું કે ભાઈ આવું નહીં ચાલે, આપણે એ બધી વસ્તુ બી સાથે સાથે પાર્ટીનું કામ બી તો ચાલુ જ રાખવું પડે। રાજેશભાઈ, આભાર આપનો તમામ વાત કરવા બદલ। તો જે ઘટના આખી સામે આવી છે, પેજ પ્રમુખ બનાવવાની વાત થઈ રહી છે, એક સદસ્ય કે જેના ફોટા બાકી હતા એ ફોટા આપવા માટે તેમને બોલાવવામાં આવ્યા, ફોલોઅપ લેવામાં આવ્યો, એના કારણે સામેની વ્યક્તિ રોષે ભરાઈ ગઈ। ત્યાં આવીને જે વિવાદ આખો ઊભો થયો હતો, જો કે એક પક્ષે એવું કહેવામાં આવી રહ્યું છે કે લાફો મારવાની ઘટના સામે આવી છે, કે જ્યારે રાજેશભાઈનું કહેવું છે કે આવી કોઈ ઘટના બની નથી, માત્ર વાદ વિવાદ થયા બાદ વાત સંકેલાઈ ગઈ હતી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।